નજર કરીએ જ્યુડિશિયલ ઓફિસર્સ અને તેમના પરિવારને અપાશે પૂરતી સુરક્ષા. ડીજીપી લો એન્ડ ઓર્ડરનો તમામ પોલીસ વડાઓને આદેશ. અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે પત્ર લખી અને માંગ કરી હતી. તો ગૃહ વિભાગને પત્ર લખી અને માંગ કરવામાં આવી હતી. જ્યુડિશિયલ ઓફિસર્સ અને તેમના પરિવારને હવે પૂરતી સુરક્ષા આપવામાં આવશે. ડીજીપી લો એન્ડ ઓર્ડરનો તમામ પોલીસ વડાઓને આદેશ. અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યુડિશિયલ ઓફિસર્સ અને તેમના પરિવારને હવે પૂરતી સુરક્ષા આપવામાં આવશે. સુરક્ષા અધિકારીઓ હવે તેમની સાથે રહેશે. અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યુડિશિયલ ઓફિસર્સ અને તેમના પરિવારને હવે પૂરતી સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવશે. સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જયેશ, શું જાણકારી? ચોક્કસથી સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે તેમની ઉપર જે હુમલાનો પ્રયાસ હતો ને તેની સાથે સાથે અમદાવાદની જે સિટી સિવિલ સેશન્સ કોર્ટ છે ત્યાં પણ જજ ઉપર છે તે 2 વખત જૂતું ફેંકવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન છે તેમની એક બેઠક છે તે મળી હતી ને બેઠકમાં ગંભીર ચર્ચાઓ છે તે જજોની સુરક્ષાને લઈને કરવામાં આવી હતી ને ત્યારબાદ એક પત્ર છે તે રાજ્યના જે ગૃહ વિભાગ છે તેમને લખવામાં આવ્યો હતો ને જજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે તે પત્રમાં લખવામાં આવ્યું હતું ને ત્યારબાદ સરકાર દ્વારા ખાસ કરી અને જે ડીજીપી લો એન્ડ ઓર્ડર છે તેમના દ્વારા એક પત્ર તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને લખવામાં આવ્યું છે. તે પત્રમાં એ વાત કરવામાં આવી છે કે જે પ્રકારે જજોની સુરક્ષા છે તેમના જે કોર્ટ પરિસર છે તેની સાથે તેમનો જે નિવાસ સ્થાને છે ત્યાં પૂરતી જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવામાં આવે એ પ્રકારની વાત છે તે પત્રમાં કરવામાં આવી છે. ત્યારે જે અલગ અલગ કેટેગરીના જજો છે તેમને પણ એ સુરક્ષા આપવામાં આવશે. જેમાં જીએમએફસી છે તેમને 1 ગનમેનની માંગ કરવામાં આવી છે. તો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે તેમને 2 ગનમેનની સુરક્ષા પૂરી પાડવા માટે માંગ કરવામાં આવી છે. તો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના નિવાસસ્થાને 2 ગનમેન અને 5 કોન્સ્ટેબલના સુરક્ષાની માગણી છે તે કરવામાં આવી છે. એટલે જે પ્રકારે જજોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા એક બેઠક મળી હતી ને બેઠકના આધારે જ ગૃહ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો ને પત્રના આધારે હવે ડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા તમામ જે પોલીસ કમિશનરો છે તેમને અને જિલ્લા પોલીસ વડાઓ છે તેમને પત્ર લખી અને જજોની અને તેમના નિવાસસ્થાનની સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવા અને પૂરતા પ્રમાણમાં સુરક્ષા આપવા માટે કહેવામાં આવ્યું છે. જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે.